નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એનો લેક્ચર નંબર 4। મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વાતાવરણીય વક્રીભવન એ પ્રશ્નની ચર્ચા કરી હતી અને એમાં આપણે જોયું હતું કે કોઈ પણ પ્રકાશ જ્યારે વાતાવરણમાં પ્રવેશે ત્યારે એનું વક્રીભવન થાય છે, એને કહેવાય વાતાવરણીય વક્રીભવન। એટલે કે વાતાવરણ પણ પ્રકાશનું વક્રીભવન કરે છે અને એને આધારે કેટલીક ઘટનાઓ, એના ઉદાહરણો પણ આપણે જોયા હતા। તો અહીંયા આગળ આકૃતિ જોઈ અને તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે તારાઓનો અભ્યાસ કરવાનો છે। તારાઓના પ્રકાશનું પણ વક્રીભવન થાય છે, એના લીધે જ આપણને તારાઓ ટમટમતા જોવા મળે છે। તારાઓ ટમટમે છે એવું આપણે કહીએ છીએ, બરાબર। તો તારાઓનું ટમટમવું એને આપણે સમજવાનું છે। તો સૌ પ્રથમ આપણે આપણી રીતે પ્રશ્નને સમજી લઈએ અને પછી લખાણ કેવી રીતે કરવાનું છે એની ચર્ચા કરીશું। તો સૌ પ્રથમ આપણે જોયું હતું કે જ્યારે પ્રકાશનું કિરણ એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી દૂર જાય છે અને પાતળામાંથી ઘટ્ટમાં પ્રવેશે ત્યારે લંબ તરફ જાય છે। આવી બે વાત આપણે ભણ્યા હતા। તો એને જ આધારે અહીં આગળ તારાઓનો પ્રકાશ એ જે વાતાવરણ છે એના પહેલા પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં, ઉપર હવા કેવી હશે? પાતળી હશે, નીચે હવા કેવી હશે? ઘટ્ટ હશે। ઠંડી હવા હોય એટલે કેવી હોય છે? ઘટ્ટ, જેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કર્યો હતો કે ઉપર ઘનતા ઓછી હોય, નીચે ઘનતા કેવી હોય? વધુ હોય। એટલે જેમ ઘનતા ઓછી હોય એમ વક્રીભવનાંક પણ ઓછો હોય, નીચે ઘનતા વધુ છે, અહીંયા વક્રીભવન કેવું થતું હશે? વધુ, ઉપર ઓછું, બરાબર। તો પ્રકાશ, તારાઓનો જે પ્રકાશ છે એ પ્રકાશ જ્યારે વાતાવરણમાંથી આવતો હોય છે પૃથ્વી સપાટી તરફ, ત્યારે પણ એનું સતત વક્રીભવન થતું હોય છે। વાસ્તવિક તારો અહીં આગળ છે, એનો પ્રકાશ આ રીતે ઉદ્ગમ પામે છે, પરંતુ વક્રીભવનાંકને કારણે સતત વક્રીભવન પામતો વળે છે। બાકી એ સીધો રસ્તો એનો આમ જાય, પરંતુ એ વળે છે અને આ રીતે અવલોકનકારની આંખ સુધી પહોંચે છે, વળતો। હવે અવલોકનકાર એટલે આપણે આ પ્રકાશ જોઈશું તો આપણે આપણી આંખને વળાંક વાળીને જોતા નથી, આપણે તો એ પ્રકાશની સીધી રેખામાં જોઈશું। એટલે આપણને આ જે પ્રકાશ મળ્યો એ પ્રકાશનો ઉદ્ગમ સીધી રેખામાં અહીં હોય એવું માલુમ પડે છે, પરંતુ વાસ્તવિક તારો ત્યાં હોતો નથી, બરાબર છે। બીજું, આ પ્રકાશ વાતાવરણમાંથી આવે છે। વાતાવરણ તમે જાણો છો કે આપણી આસપાસની જે ભૌતિક પરિસ્થિતિ છે એ સમાન હોતી નથી। ક્યારેક હવા પાતળી પણ હોઈ શકે, ક્યારેક હવા ઘટ્ટ પણ હોઈ શકે, ક્યારેક આપણી આસપાસ ગરમ હવા પણ હોઈ શકે, ક્યારેક ઠંડી હવા પણ હોઈ શકે। ટૂંકમાં આ પરિસ્થિતિ સમાન હોતી નથી આપણી આસપાસની, એના કારણે જે પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે છે એ પ્રકાશ ક્યારેક વધુ પણ પહોંચી શકે, ક્યારેક ઓછો પ્રકાશ પણ પહોંચે, અને આ વધુ ઓછા પ્રકાશને કારણે તારાઓ ટમટમતા દેખાતા હોય। સ્થાન કેમ જુદા જુદા દેખાય છે એક વસ્તુ એ, અને બીજી વસ્તુ ટમટમતા કેમ દેખાય છે, તો એનું હવે લખાણ કઈ રીતનું કરવું એની આપણે ચર્ચા કરીશું। તો ટૂંકનો છે તારાઓનું ટમટમવું। ફરીથી જ એ જ બધી વાત આપણે સમજીશું, એટલે કદાચ ઉપરની વાતમાં કોઈને ખ્યાલ ન આવ્યો હોય તો પણ આવી જશે। તારાઓનું ટમટમવું। તો સૌ પ્રથમ આપણે વાત કરીશું તારાઓ શાના કારણે ટમટમે છે, એનું મેઇન રીઝન કયું? તો વાતાવરણીય વક્રીભવનને કારણે। તો એ મુદ્દો લખીશું કે તારાઓના પ્રકાશનું કોના કારણે? તો કે વાતાવરણીય
વાતાવરણીય વક્રીભવન થવાને કારણે અથવા તો વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. આ મેઇન રીઝન પહેલા આપણે લખી દીધું. મુખ્ય કારણ તો આટલું જ છે. તારાઓ ટમટમતા લાગે છે. મુખ્ય રીઝન આપણે લખી દીધું. હવે એને આપણે થોડું ડીપમાં સમજવું છે. તો એ કઈ રીતે? તો સૌ પ્રથમ તો તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે, તારાઓનો પ્રકાશ એ પૃથ્વી સુધી પહોંચે તે પહેલા એને પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતો પામતો આવે છે. એ વાત આપણે કરવાની છે કે તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા સતત વક્રીભવન પામતો આવે છે. સતત વક્રીભવન પામતો આવે છે. બરાબર? વક્રીભવન ને કારણે તો વક્રીભવન કેમ થાય છે એ હવે એનું રીઝન લખીશું આપણે કે વક્રીભવન કેમ થાય છે. તો વાતાવરણીય વક્રીભવન એ જ માધ્યમમાં થાય જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વક્રીભવનાંકમાં શું થતો હોય? ફેરફાર થતો હોય. ક્યાંક વક્રીભવનાંક વધુ હોય, ઓછો હોય. જો વક્રીભવનાંક એક સમાન હોય, જેમ કે પ્રિઝમની અંદર જ પ્રકાશ ફરતો હોય તો એનું અંદર વક્રીભવન ના થતું હોય. આપણે આગળ આકૃતિ જોઈ હતી તો અંદર જે કિરણ બતાવીએ સીધું બતાવીએ, પણ જ્યારે બહાર નીકળે ત્યારે વળે. એ જ માધ્યમમાં કિરણ ફરે તો એનું વક્રીભવન થતું નથી, કારણ કે એ જ માધ્યમમાં વક્રીભવનાંક કેવો રહેતો હોય? સમાન રહેતો હોય. તો વાતાવરણીય વક્રીભવનાંક બદલાવાને કારણે થતું હોય છે. વાતાવરણીય વક્રીભવન કોના કારણે થાય છે? એ માધ્યમના વક્રીભવનાંકના ફેરફારને કારણે થાય છે, જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી છે. બરાબર? ઘનતા વધુ ઓછી હોય એના કારણે વક્રીભવનાંક પણ કેવો હોય છે? ઓછો વધારે હોય છે. બરાબર? તો એના કારણે આ વક્રીભવનાંકમાં ફેરફાર જોવા મળે છે. પૃથ્વીની સપાટીની નજીક હવા કેવી હોય છે? પાતળી. હવા કેવી હોય છે? ઠંડી હોય છે. એના કારણે કેવું માધ્યમ હોય? ઘટ્ટ માધ્યમ હોય. એટલે ત્યાં આગળ ઘનતા પણ કેવી હોય છે? વધુ ઘનતા હોય છે. વધુ ઘનતા હોય તો એનો વક્રીભવનાંક પણ કેવો હોય? વધુ હોય. એટલે કે નીચે વક્રીભવનાંક કેવો હશે? વધુ વક્રીભવનાંક. ઉપર વક્રીભવનાંક કેવો હશે? ઓછો વક્રીભવનાંક. એટલે પ્રકાશનું કિરણ ઉપરથી નીચે આવી રહ્યું છે તો એ સતત ઓછા વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી વધુ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં આવતું હોય છે. એટલે લંબ તરફ વાંકું વળતું જાય છે. બરાબર? લંબ તરફની દિશામાં વાંકું વળે છે. તેથી તારામાંથી આવતો પ્રકાશ કેવા માધ્યમમાંથી? ક્રમશઃ પાતળા માધ્યમમાંથી. ઉપર ગરમ હવા હોય એની ચર્ચા પણ અગાઉના લેક્ચરમાં છે. પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ
લંબ તરફની દિશામાં વાંકો વળે છે। જે પ્રકાશ છે સતત ઉપર ગરમ હવા છે, પાતળી હવા છે અને ઘટ્ટ હવામાં આવે છે, એટલે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જ્યારે પ્રકાશ પ્રવેશે ત્યારે લંબ તરફ વાંકો વળે। આવી ચર્ચા અગાઉ ઘણીવાર આવી ચૂકી છે। તમે ગમે તે બિંદુએ લંબ દોરો તો એનો લંબ આ રીતનો સીધો દોરશો એટલે લંબ તરફ આ બાજુ એ બાજુ વાંકો વળતો જાય છે। જો પ્રકાશ બાકી સીધું આમ જવું છે પણ જેમ બને આ દિશામાંથી આ દિશામાં વાંકો વળતો જાય છે, બરાબર। એટલે એની ટૂંકમાં દિશા બદલાય છે। તો અંતિમ વક્રીભૂત કિરણ જે અહીંયા આગળ અવલોકનકારની આંખમાં પ્રવેશે છે એને પાછળની બાજુએ આપણે લંબાઈએ તો આપણને માલુમ થાય છે કે જે સ્થાન આપણને મળે છે આભાસી સ્થાન એ મૂળ સ્થાન કરતાં કેવું હોય છે, થોડું અલગ હોય છે, થોડું અલગ અથવા તો ઉપર તરફ દેખાય છે, બરાબર। તો એ વાત આપણે કરી દેવાની છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આકૃતિ દોરવાની રહેશે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ વક્રીભૂત કિરણને પાછળની તરફ લંબાવતા, જે આપણે ડોટેડ લાઈન વડે દર્શાવેલું કિરણ છે, પાછળની તરફ લંબાવતા જોવા મળે છે કે આભાસી સ્થાન કયું, ડોટેડ લાઈન વાળો તારો રહ્યો એ આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતા થોડુંક અલગ દેખાય છે। થોડુંક કેવું દેખાય છે, અલગ દેખાય છે। ટૂંકમાં તારો જ્યાં છે ત્યાં આપણને દેખાતો નથી। તો આ રીતે મિત્રો થોડું સ્થાન આપણને અલગ દેખાય છે, વાસ્તવિક સ્થાન કરતાં એનું આભાસી સ્થાન થોડું અલગ હોય છે, ઉપર તરફ હોય છે। એટલે કે ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે, ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે ત્યારે કોઈ પણ તારો હોય, કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી કેવો દેખાય છે, અલગ દેખાય છે। એના વાસ્તવિક સ્થાનથી અલગ દેખાય છે। મિત્રો 3 ગુણનો પ્રશ્ન છે, એટલે વ્યવસ્થિત સહેલો પ્રશ્ન છે, યાદ રાખીશું આપણે। બીજી વાત, જેમ મેં આગળ કહ્યું કે આપણી આસપાસની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થાયી હોતી નથી, એટલે શક્ય છે કે આપણે આગળ જે જોયું આ સ્થાન એ આ ભૌતિક પરિસ્થિતિ સ્થાયી નથી, એટલે આ પ્રકાશ વધુ ઓછો વળાંક લઈને આવતો હોય, ક્યારેક વધુ વળાંક લઈને અહીંયા આવતો હોય, અહીંયા આવતો હોય, તમે અહીંયા ઊભા હોય તો આ જે આભાસી સ્થાન છે એ પણ થોડુંક શું થતું હોય છે, બદલાયા કરે છે। ક્યારેક આમ દેખાય, અહીંયા દેખાય, અહીંયા દેખાય, આ રીતનું શું થતું હોય છે, બદલાયા કરે છે। તો એ વાત હવે લખીશું કે પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી। ભૌતિક પરિસ્થિતિ એને સ્થાયી હોતી નથી। આથી તારાનું દેખીતું સ્થાન પણ સ્થિર હોતું નથી।
દેખીતું સ્થાન પણ સ્થિર હોતું નથી. કેવું હોય છે? પરંતુ થોડું બદલાયા કરે છે. પરંતુ થોડુંક બદલાયા કરે છે, ઉપર નીચે દેખાયા કરે છે, આપણને બદલાયા કરે છે. બીજું, આવું કેમ થાય છે કે તારાઓ એ પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા છે? તારાઓ પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત થોડો પ્રકાશ ઉત્પન્ન કરે છે એવું કહી શકાય. આથી ખૂબ જ દૂરથી આવે છે એટલે એમનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે અને આથી તારાનું દેખીતું સ્થાન પણ બદલાયા કરે છે અને આપણી આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે એની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે. ક્યારેક વધુ પ્રકાશ પ્રવેશે તારાનો, ક્યારેક ઓછો પ્રકાશ પ્રવેશે. એટલે એ વાક્ય આપણે લખીશું, તારાઓમાંથી આવતા પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાયા કરે છે. અનિયમિતપણે બદલાયા કરે છે. અનિયમિતપણે એ શું થાય છે? બદલાયા કરે છે. અને આપણી આંખમાં જે પ્રકાશ આવે છે ક્યારેક થોડો વધુ હોય છે, ક્યારેક થોડો ઓછો હોય છે, જેથી તારો કોઈ વાર પ્રકાશિત દેખાય તો કોઈ વાર ઝાંખો દેખાય છે. જેથી તારો કોઈ વાર પ્રકાશિત દેખાય છે તો કોઈ વાર ઝાંખો દેખાય છે. ઓકે, તો આના પરથી આપણે કહી શકીએ કે તારાઓ આથી ટમટમતા દેખાય છે. તો અહીંયા આગળ આ પ્રશ્નો મિત્રો પૂર્ણ થાય છે. હવે આના પછી પણ આપણને એક પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ કે તારાઓ જેમ ટમટમે છે તો ગ્રહો કેમ ટમટમતા નથી? તો આપણે બધા જ જાણીએ છીએ કે તારાઓ ખૂબ જ દૂર આવેલા છે, પરંતુ ગ્રહો એ પૃથ્વીથી ખૂબ જ નજીક આવેલા છે તારાઓની સરખામણીમાં. આથી તારાઓની સાપેક્ષે ગ્રહો પહેલા તો કેવા દેખાય છે? મોટા દેખાય છે. તારાઓ ખૂબ દૂર હોય તેથી તારાઓ કેવા દેખાય છે? નાના દેખાય છે. તારાઓ બિંદુવત ઉદ્ગમ છે અને ગ્રહો પ્રકાશના કેવા ઉદ્ગમ કહેવાય? ખૂબ જ મોટા ઉદ્ગમ કહેવાય. એટલે ગ્રહો તો એ પ્રકાશનો એક સમૂહમાં પ્રકાશના ઉદ્ગમનો સમૂહ ગણી શકાય ગ્રહોને. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમો આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રાનું કુલ કહેવાનો મતલબ એ કે નાની વસ્તુમાંથી આવતો પ્રકાશ જો બદલાય તો આપણને દેખાઈ આવે, તો આપણને શું થાય? દેખાય. પરંતુ ખૂબ જ મોટો ઉદ્ગમ છે પ્રકાશનો, એમાંથી પ્રકાશના ઘણા બધા કિરણપુંજો બહાર નીકળતા હોય અને એમાંથી થોડાક કિરણો આ બાજુ જાય, થોડાક આ બાજુ જાય, થોડાક સીધા આવે, તો સરેરાશ અસર સરાસરી કેવી થઈ જાય? શૂન્ય. વક્રીભવન, સરેરાશ વક્રીભવન કેવું થઈ જશે? શૂન્ય. કેટલાક આમ જતા હશે, કેટલાક આમ જતા હશે, પરંતુ સરાસરી રીતે જોશો તો બધું એક જ દિશામાંથી આવતું હોય એવું આપણને દેખાતું હોય છે. આથી જ ગ્રહો ટમટમતા દેખાતા નથી. તો અહીંયા આગળ આ એક ખાલી કારણ છે 2 ગુણનું, ગ્રહો કેમ ટમટમતા નથી. કારણ કે પ્રકાશનો ખૂબ જ મોટો ઉદ્ગમ છે. બિંદુવત પ્રકાશોનો ઉદ્ગમ કહી શકાય, સમૂહ કહી શકાય ઉદ્ગમોનો, અને પેલો ખાલી બિંદુવત પ્રકાશનો ઉદ્ગમ એક જ છે. બરાબર? તો એના કારણે અને એક મેઇન પ્રશ્નની ચર્ચા આપણે કરી, તારાઓનું ટમટમવું 3 ગુણનો પ્રશ્ન છે જેને તમારે તૈયાર કરી અને લખવાનો રહેશે. જય હિન્દ.